તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર અને ખેડૂતલક્ષી તો વળી વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ચૈતર વસાવાના જેલવાસને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે। તમને જણાવી દઈએ કે નર્મદાના ડેડિયાપાડામાં ફસાયેલા લાફાકાંડમાં ચૈતર વસાવાની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી। એક વખત ફરીથી હાઈકોર્ટમાં તારીખ પડી હોવાથી ચૈતર વસાવાને હજુ પણ થોડો સમય જેલમાં જ કાઢવો પડશે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુશ્કેલીઓમાં વધારો થયો છે। ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી ઉપર સુનાવણી 28 ઓગસ્ટ 2025 સુધી મુલતવી રાખી છે, જેને કારણે તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેવાના છે। આમ હજુ પણ ચૈતર વસાવાને 10 થી લઈને 12 દિવસ સુધી જેલમાં રહેવું પડશે। ચૈતર વસાવા 5 જુલાઈ 2025ના રોજ ધરપકડ કરવામાં આવી, જ્યારે ડેડિયાપાડા તાલુકા પંચાયતના ભાજપ શાસિત પ્રમુખ સંજય વસાવાએ તેમની સામે હત્યાની કોશિશ, મહિલા નેતા સામે અપશબ્દોનો ઉપયોગ અને મારામારીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી। આ ઘટના આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટીની બેઠક દરમિયાન બની હતી, જ્યાં ચૈતર વસાવાએ કથિત રીતે સંજય વસાવા ઉપર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકીને હુમલો કર્યો હતો અને તેમને મોતની ધમકી આપી હોવાના આરોપો લાગ્યા છે। રાજ્ય સરકાર વતી વકીલે સોગંદનામું માંગવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે, તેથી એક વખત ફરીથી મુદ્દત પડી છે। આ ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય ષડયંત્ર તરીકે ગણાવવામાં આવી રહી છે। આપનો દાવો છે કે ચૈતર વસાવાની ધરપકડ ભાજપના રાજકીય વેરનું પરિણામ છે। ખાસ કરીને વિસાવદર બાયપોલમાં આપની તાજેતરની જીત બાદ ચૈતરના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસ સ્થાનિક નિમણૂકના વિવાદને લઈને રાજકીય રીતે પ્રેરિત છે। જોકે સરકારી વકીલે ચૈતરના ગુનાહિત રેકોર્ડનો હવાલો આપ્યો, જેમાં 2014થી લઈને 18 સુધી 18 અલગ અલગ ગુનાઓ, જેમાં લૂંટ, હુમલો અને સરકારી અધિકારીઓને રોકવાનો સમાવેશ છે। નર્મદા સેશન કોર્ટે 14 જુલાઈ 2025ના રોજ ચૈતરની જામીન અરજી નામંજૂર કરી હતી, જેમાં ન્યાયાધીશે એવું નોંધ્યું હતું કે ચૈતરનો પ્રભાવશાળી ધારાસભ્ય તરીકેનો દરજ્જો સાક્ષીઓને ધમકાવવા માટે વપરાઈ શકે છે। આ ઉપરાંત 2023માં ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલાના કેસમાં તેમને પ્રોબેશન પર છોડવામાં આવ્યા હતા, પરંતુ ફરી ગુનો કરવાને કારણે તેમની અરજી નકારવામાં આવી। ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી 5 ઓગસ્ટ 2025ના નિર્ધારિત હતી, પરંતુ રાજ્ય સરકારના વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે વધુ સમયની માંગણી કરી, જેને કારણે ન્યાયાધીશ AMR મંડેએ સુનાવણી 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી અને આ વિલંબને કારણે ચૈતર વસાવાને જેલમાં રહેવું પડ્યું હતું। તો સરકારી વકીલે એફિડેવિટ માટે વધારે સમય માંગતા ફરી એક વખત મુદત પડતા ચૈતર વસાવાને હજુ પણ 10 થી લઈને 12 દિવસ સુધી જેલમાં સમય વિતાવવો પડી શકે છે, જેને કારણે આદિવાસી સમુદાય અને આમ આદમી પાર્ટીના સમર્થકોમાં નારાજગી વધી રહેલ છે। ચૈતર વસાવા એક આદિવાસી નેતા તરીકે નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારોમાં નોંધપાત્ર સમર્થન ધરાવે છે। આપના નેતાઓ, જેમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો સમાવેશ થાય છે, તેમણે આ કેસને રાજકીય દબાણનું પરિણામ ગણાવીને રેલીઓ અને જાહેર સભાઓ પણ યોજી છે। આદિવાસી સમુદાયના કાર્યકર્તાઓએ પણ ચૈતરને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરીને આવેદનપત્રો આપ્યા છે। ફરિયાદી સંજય વસાવાએ જાહેરમાં એવું કહ્યું કે જો ચૈતરની પત્ની વર્ષા સહિત મહિલા નેતા ચંપાબેને માફી માંગે તો તેઓ ફરિયાદ પાછી ખેંચી લેશે। જોકે વર્ષા વસાવાએ માફી માંગવાનો ઇનકાર કરીને કેસ લડવાની તૈયારી દર્શાવી છે। ગુજરાત હાઈકોર્ટની આગામી સુનાવણી 13 ઓગસ્ટ 2025ના રોજ થશે, જેમાં ચૈતર વસાવાના વકીલ અને સરકારી વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થવાની શક્યતા છે। જો ચૈતરને જામીન મળે
તો આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં મોટા પાયે શક્તિ પ્રદર્શન થઈ શકે છે, જે 2023ના ફોરેસ્ટ કેસમાં જામીન મળ્યા બાદના પ્રદર્શન કરતાં મોટું હોઈ શકે છે. તો બીજી તરફ જો જામીન નકારવામાં આવે તો આદિવાસી વિસ્તારોમાં વિરોધ ઉગ્ર બની શકે છે, જેના માટે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવાની તૈયારી રાખી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં ચૈતર વસાવા વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા 39 દિવસમાં જેલમાં રહ્યા પછી કોર્ટે શરતી જામીન આપ્યા હતા. હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડને શરૂ થવામાં આવે માત્ર ને માત્ર કલાકોની જ વાર છે. તમને જણાવી દઈએ કે આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે મેઘરાજા વરસવાના છે. હવામાન વિભાગે ધોધમાર વરસાદનું એલર્ટ આપ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાત ઉપર હાલ જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં હવે મેઘરાજાએ પોતાની રફતાર વધારી છે. મુશળધારના મંડાણ થઈ ગયા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ફરીથી મેઘરાજાનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે એક લો પ્રેશર એરિયાની સાથે વધુ એક લો પ્રેશર એરિયા બની ગયો છે. એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડીમાંથી અરબ સાગરમાં જઈ રહ્યું છે અને જેને કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે. જે બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમારની આગાહી છે. તમને જણાવી દઈએ કે સોમવાર એટલે કે આજે 18મી તારીખના રોજ જૂનાગઢ, પોરબંદર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. તો આ સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકા, જામનગર, રાજકોટ અને બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી, આ બાજુ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચના વિસ્તારો, નર્મદા અને સુરતમાં યલો એલર્ટની સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તે જ પ્રમાણે 19 તારીખની જો વાત કરવામાં આવે તો 19 તારીખે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો તે જ પ્રમાણે 20મી તારીખની જો વાત કરવામાં આવે તો 20મી તારીખે અમરેલી અને ભાવનગર, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ, ભરૂચ, સુરત અને તાપીના વિસ્તારો, તો ડાંગના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તમને જણાવી દઈએ કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ જોવા મળશે. જે બાદ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. મિત્રો બંગાળની ખાડીમાં હાલક નહીં 2 લો પ્રેશર સર્જાયા છે. બંગાળની ખાડીમાં એક નહીં પરંતુ 2 લો પ્રેશર સર્જાયા છે, જેને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળવાનો છે. હજુ એક લો પ્રેશર બંગાળની ખાડીમાંથી બહાર નીકળીને છત્તીસગઢ પહોંચ્યું છે. ત્યાં તો બંગાળની ખાડીમાં બીજા એક મજબૂત લો પ્રેશરે ડોક્યું કર્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં છત્તીસગઢ પહોંચેલું લો પ્રેશર એકાદ દિવસમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે ગુજરાતમાં પહોંચવાનું અનુમાન છે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ અરબ સાગર અને દક્ષિણ ગુજરાતમાં હાલ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સર્ક્યુલેશનથી છેક બંગાળની ખાડી સુધી ટ્રફ સર્જાયેલી છે. એટલે કે આ પટ્ટામાં વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાયેલી છે, જેને કારણે ધોધમારની સંભાવના છે. આ તમામ સ્થિતિને કારણે ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે એક દિવસમાં આ રાજ્યના કેટલાક વિસ્તારોમાં
4થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે. ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટ માટે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. એટલે કે એક જ દિવસમાં કોઈ જગ્યાએ 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની સંભાવના પણ રહેલી છે. હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને તમારા ખાતામાં હજુ 2000 રૂપિયાનો 20મો હપ્તો નથી પડ્યો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમે તમને તેનું કારણ અને તેનું નિવારણ પણ જણાવીશું. દર્શક મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી એક કાર્યક્રમમાં ડીબીટી દ્વારા 9.70 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલ્યા હતા. પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે કે જેમના ખાતામાં 2000 રૂપિયા નથી મળ્યા. આ કારણે તેઓ બેંક પાસબુક ચેક કરી રહ્યા છે અને વારંવાર પણ મેસેજ કરી રહ્યા છે કે આ હપ્તો ક્યારે આવશે. જો તમારી સાથે પણ આવું થયું હોય તો ગભરાશો નહીં. તમારો હપ્તો હજુ પણ આવી શકે છે. તમારે ફક્ત કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાના છે. તમને જણાવી દઈએ કે આ હપ્તો કેમ અટક્યો છે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે કેટલાક કિસ્સાઓમાં ચૂકવણી બંધ કરી દીધી છે. આનું સૌથી મોટું કારણ KYCનો અભાવ, પેન્ડિંગ આધાર લિંકિંગ અથવા જમીન ચકાસણી છે. જો તમારા દસ્તાવેજો કે રેકોર્ડમાં નામ, આધાર અને બેંક વિગતોમાં ભૂલ હોય તો પણ હપ્તો અટકી શકે છે. આ ઉપરાંત જો એક જ પરિવારના એક કરતાં વધુ વ્યક્તિઓ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો તપાસ દરમિયાન ચૂકવણી પણ રોકી શકાય છે. જો તમારો હપ્તો અટકી ગયો હોય તો સૌપ્રથમ તે બધા જરૂરી અપડેટ્સ પૂર્ણ કરો જેને કારણે ચૂકવણી અટકી ગઈ છે. KYC કરાવો અને આધારને બેંક અને જમીન રેકોર્ડ સાથે લિંક કરો અને જમીન ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરો. જ્યારે આ બધા અપડેટ રાજ્ય સરકાર સાથે ક્લિયર થઈ જાય છે ત્યારે તમારું નામ ફરીથી યાદીમાં ઉમેરવામાં આવે છે અને આગામી હપ્તાની સાથે પાછલા હપ્તાના પૈસા પણ તમારા ખાતામાં આવે છે. કિસાન હેલ્પલાઇન નંબર ઉપર દરેક મદદ માટે ઉપલબ્ધ રહેશે. જો તમે કોઈ કારણોસર સમજી શકતા નથી તો કિસાન હેલ્પલાઇન નંબર 18018011551 ઉપર કોલ કરો. અહીં તમને જાણવા મળશે કે તમારો હપ્તો કેમ અટક્યો છે અને તે કેવી રીતે છૂટો કરી શકાય છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પૂરી પાડે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. જો તમે હજુ સુધી જરૂરી અપડેટ કર્યા નથી તો વિલંબ ના કરશો, કારણ કે આ જરૂરી કાર્યકર્તાની સાથે જ પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. હવે મિત્રો, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ CP રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા છે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં આને મંજૂરી પણ આપવામાં આવી છે. CP રાધાકૃષ્ણન તમિલનાડુના રહેવાસી છે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં લાંબી ચર્ચા બાદ તેમના નામ ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ પ્રમુખ JP નડ્ડાએ જાહેરાત કરતા કહ્યું કે CP રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર છે. JP નડ્ડાએ વધુમાં ઉમેર્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. તમિલનાડુના તિરુપુરમમાં 20 ઓક્ટોબર 1957 જન્મેલા ચંદ્રપુરમ પોન્નાસ્વામી રાધાકૃષ્ણન CP રાધાકૃષ્ણન ભાજપના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના તે રાજ્યપાલ છે. રાધાકૃષ્ણને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત RSS અને જનસંઘથી કરી હતી. તેઓ 1998 અને 1999માં કોઇમ્બતુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2003થી લઈને 2006 સુધી તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. CP રાધાકૃષ્ણન ફેબ્રુઆરી 2023થી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. આ ઉપરાંત તેમણે માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણાનો વધારાનો હવાલો અને માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારો હવાલો સંભાળ્યો હતો. તેઓ 31 જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ રહેતા તેમને 2004થી લઈને 2017 દરમિયાન 93 દિવસની રથયાત્રા કાઢી હતી.
જેનો હેતુ નદીઓને જોડવાનો, આતંકવાદ સામે જાગૃતિ લાવવાનો, અસ્પૃશ્યતા નાબૂદી કરવાનો હતો. તેઓ સંસદમાં કાપડ ઉદ્યોગની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. સાથે જ અનેક નાણાકીય અને જાહેર સાહસોને લગતી ઘણી સમિતિઓમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેમણે કોઇમ્બતુરની વિનોદ ચિદમ્બર કોલેજમાંથી BBAની ડિગ્રી મેળવી હતી. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદે પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ભયંકર વરસાદ અને પૂરને કારણે તબાહી મચી ગઈ છે. 323થી વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે અને 156થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. વિગતવાર માહિતી મેળવીએ તો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 17 ઓગસ્ટથી થઈ રહેલા ભયંકર વરસાદને કારણે પૂરમાં અત્યાર સુધીમાં 323 લોકોના મોત નીપજ્યા છે. સ્વાત, બુનેર, બાજોર, તોરગર, મનસેહરા, શાંગલા અને બટ્ટાગ્રામ જિલ્લામાં સૌથી વધુ તબાહી મચી છે. સૌથી વધુ મૃત્યુ બુનેર જિલ્લામાં થયા છે. અહીં કુલ 270 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. વરસાદ અને અચાનક આવેલા પૂરને કારણે 336 ઘરો ક્ષતિગ્રસ્ત બન્યા છે, જેમાં 230થી આંશિક અને 106 પૂર્ણ રીતે નષ્ટ થયા છે. પાકિસ્તાનના હવામાન ખાતાએ 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને 21 ઓગસ્ટ સુધી છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ અર્બન એક્સટેન્શન રોડ 2 અને દ્વારકા એક્સપ્રેસ વેના દિલ્હી ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે દિલ્હીને વિકાસનું મોડેલ બનાવવું જરૂરી છે, જેથી દુનિયામાં ભારતની રાજધાની તરીકે તેની ઓળખ પ્રસ્થાપિત થાય. PM મોદીએ દિલ્હીના સફાઈ કર્મીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે અગાઉની સરકારોએ તેમને ગુલામ સમજ્યા હતા. તેમણે દિલ્હી મ્યુનિસિપલ એક્ટમાં રહેલા એક ખતરનાક કાયદાનો ઉલ્લેખ કર્યો, જે મુજબ સફાઈ મિત્ર જાણ કર્યા વગર ગેરહાજર રહે તો તેને 1 મહિનાની જેલ થઈ શકતી હતી. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સરકારે આવા અનેક ખોટા કાયદાઓ શોધીને રદ કર્યા છે અને આ અભિયાન હજુ પણ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં ચાલી રહેલા કાર્યોની પ્રશંસા કરી. મિત્રો તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર યમુના નદીની સફાઈમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં 16 લાખ મેટ્રિક ટન હાફ કામ વટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્હીમાં ટૂંકા સમયમાં 650 ડેવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી, જે ભવિષ્યમાં 2000નો આંકડો પાર કરશે અને ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી મંત્રને મજબૂત બનાવશે. PM મોદીએ અગાઉની સરકારો ઉપર દિલ્હીને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્તમાન ભાજપ સરકાર લોકો દ્વારા પસંદ કરાયેલી ટીમ સાથે દિલ્હીને દાયકાઓની સમસ્યાઓમાંથી બહાર લાવશે. તેમણે એ વાત ઉપર ભાર મૂક્યો કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર હોવાથી આખા ક્ષેત્રનો આશીર્વાદ ભાજપ ઉપર છે અને તેઓ દિલ્હી NCRના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. PM મોદીએ વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર માટે રિફોર્મનો અર્થ સુશાસનનો વિસ્તાર છે. તેમણે આગામી સમયમાં મોટા રિફોર્મ્સની પણ વાત કરી હતી, જેથી જીવન અને વ્યવસાય બંને સરળ બને. દિવાળીથી GSTમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરવામાં આવશે, જેનાથી દેશવાસીઓને ડબલ બોનસ મળશે. તેનો ઉદ્દેશ્ય GSTને વધુ સરળ બનાવવાનો અને ટેક્સ રેટને સુધારવાનો છે, જેનો ફાયદો દરેક પરિવાર, ગરીબ, મધ્યમ વર્ગ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓને થશે. હવે મિત્રો ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અવારનવાર ચર્ચામાં આવી રહેલા ડાયરાના કલાકાર એવા દેવાયત ખબરની ધરપકડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગીર સોમનાથના તાલાલામાં થયેલી મારામારીના કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથમાં LCBએ દેવાયત ખબરની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે ડાયરા કલાકાર દેવાયત ખબરને વતન દુધઈ ગામેથી ધરપકડ કરવામાં આવી. દેવાયતને ગીર સોમનાથ લાવવા તજવીજ હાથ ધરવામાં આવી. અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાનો દેવાયત ખબર ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં જાણીતા એવા ડાયરા કલાકાર દેવાયત ખવડ અવારનવાર વિવાદમાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે LCBએ મારામારીના કેસમાં દેવાયત ખબરની ધરપકડ કરી અને વધુ તપાસ પણ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમદાવાદના ધ્રુવ રાશિ પર હુમલો કરવાનો ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ ઉપર આરોપ હતો. હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી અને ભારે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર જમ્મુ કાશ્મીરના કથુઆમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ભૂસ્ખલનથી 7થી વધુ લોકોના મોત અને 6 લોકો ઘાયલ થયાના પણ સમાચાર મળ્યા છે. વિગતવાર માહિતી મેળવીએ તો જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 14 ઓગસ્ટે વાદળ ફાટવાની સર્જાયેલી ઘટના બાદ હજુ સર્ચ અને રેસ્ક્યુ કામગીરી ચાલુ છે. ત્યારે રાજ્ય કથુઆ જિલ્લામાં ફરી એકવાર આવી દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારે વહેલી સવારે વાદળ ફાટવા અને ભૂસ્ખલનની 2 અલગ અલગ ઘટનાઓમાં 5 બાળકો સહિત 4 પરિવારના 7 સભ્યોના મોત થયા હતા અને 6થી વધુ લોકો ઘાયલ હતા. આર્મી અને સ્થાનિક વહીવટીતંત્રે તાકીદ રૂપે રાહત અને બચાવ કામગીરી પણ ચાલુ કરી હતી. કથુઆ જિલ્લામાં રાત્રે ભારે વરસાદ દરમિયાન રાજબાગના જોધઘાટી ગામ અને જાંગલકોટ બાગરા ગામમાં આ આફત ત્રાટકી હતી. ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં વધારો થયો હતો અને ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. કિશ્તવાડ જિલ્લાના ચિસોટેક ગામમાં 14 ઓગસ્ટના રોજ વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરના 3 દિવસ પછી કથુઆમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. મિત્રો, કિશ્તવાડની કુદરતી આપત્તિમાં 60 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે જોધઘાટીમાં વાદળ ફાટવાથી એક પુરુષ અને તેના 2 સગીર પુત્રો સહિત 5 લોકોના મોત થયા હતા. અચાનક પૂરને કારણે ગામનો સંપર્ક તૂટી ગયો હતો અને એક કાચા મકાનોને નુકસાન થયું હતું. અનેક કાચા મકાનોને નુકસાન થયું હતું. તો બીજી તરફ જંગલકોટના બાગરા ગામમાં વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં માતા અને પુત્રીના મોત થયા હતા. આર્મીએ જોધ ઘાટીમાંથી 6 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. રાઇઝિંગ સ્ટાર કોર્પ્સે X ઉપરની પોસ્ટમાં જણાવ્યું કે કથુઆમાં ભારતીય સેનાની ટુકડીઓ વાદળ ફાટ્યા પછી પરિવારોને બચાવી રહી અને રાહત સામગ્રી પહોંચાડી રહી છે. વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી કથુઆ જિલ્લાના ચાંગડા ગામો અને લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દિલવાન ઉગલી ગામોમાં પણ ભારે નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ફોન ઉપર વાતચીત કરીને કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી.